હાલારના બેટ દ્વારકા તથા દ્વારકામાં રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર સ્થાનિક તંત્રોએ તાજેતરમાં સતત 8 દિવસ સુધી ઓપરેશન ડિમોલિશન હાથ ધરેલું. ત્યારબાદ જામનગરમાં કાલે મંગળવારે કમિશનર તથા એસપીના કાફલાએ શહેરના નદી કિનારાના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સમયે એસ્ટેટના અધિકારીઓ વગેરેની ટીમ સાથે જોડાઈ હતી. આજે બુધવારે ઓપરેશન ડિમોલિશન ક્યાંથી શરૂ કરવું તે અંગે ચર્ચાઓ કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આજે સવારથી નદીના પટ વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આજે મહાનગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્તની હાજરીમાં નદીના પટ વિસ્તારમાં બચુનગર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરી આ તકે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યા અનુસાર આજની કામગીરી 98,425 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવા માટે હાથ ધરવામાં આવી હતી. આ જમીન પર આશરે 54,045 ચોરસ ફૂટ જમીન પર 1 ડઝન ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ ગયા હતા. આ તમામ જગ્યાની બજાર કિંમત આશરે 14.82 કરોડ છે. બાંધકામની કિંમત આશરે 2.80 કરોડ છે. આ તમામ દબાણો આજે દૂર કરવામાં આવ્યા. આ તકે મહાનગરપાલિકાની વિવિધ શાખાઓની ટીમ હાજર રહી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાએ હાલમાં કેટલા સમયથી શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની ગતિવિધિઓ પણ સરકારી તંત્ર સાથેના સંકલનમાં આદરી છે. આ તકે એસ્ટેટ વિભાગના અધિકારી એનઆર દીક્ષિત અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા. આ ડિમોલિશન ઓપરેશન અંગે એસ્ટેટ વિભાગના અધિકારી તથા એસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં લાંબા સમયથી જે ડિમોલિશનની ગેરકાયદેસર જે દબાણ છે આની ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે અને આ ડિમોલિશનની ડ્રાઈવમાં આજ જેએમસી દ્વારા જે જામનગર શહેરના જે બચુનગરને આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણને કારણે હાલત ઊભી થાય છે. તો આ જેએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને પોલીસના બંદોબસ્તમાં એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સિટી અને લગભગ 100 આસપાસ પોલીસની હાજરી છે અને આ જે દબાણકારી દૂર કરેલ છે આમાં લગભગ 1 લાખ ચોરસ ફૂટની આસપાસની જગ્યા છે જેની કિંમત લગભગ 10 થી 15 કરોડની આસપાસ બધી આ જે પ્રોપર્ટી છે જગ્યા છે આની કિંમત છે જે પર ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સિટી સર્વેયર અને ડીએલઆરઆઈ પણ સાથે રાખેલા છે. તો કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યા જે આપણે કોઈ હદ જોવાની છે તો આનો પણ તુરંત આ જગ્યાએ જોઈ. આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં આવેલ જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે. એમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરેલો હતો જેના ઉપર 54,045 ફૂટ જેવો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ થયેલો હતો. ટોટલ આમાં ગેરકાયદેસર બાંધકામનીમાં 17.62 કરોડ રૂપિયા જેટલો એમાં એની કિંમત થાય છે. મહાનગરપાલિકા સાથે આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે જેથી કરીને કોઈ પણ જાતની કાયદાકીય વ્યવસ્થામાં ભંગ ન થાય અને આપણે કાર્યવાહી શાંતિપૂર્વક